હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બાપા સીતારામ. અને આપણે હવે એકદમ તૈયાર થઈ ગયા છીએ સવારમાં નાસ્તો વાસ્તો કરીને જવાનું છે આપણે સ્કૂલે. તો મેં બી અત્યારમાં છાપું બાપું વાંચી લેવી. ને મિત્રો મારા જો તમને આવા બ્લોગ પસંદ આવતા હોય તો યુટ્યુબમાં જો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો મિત્રો. તો હવે છાપું બાપું વાંચી લેવી. સ્કૂલે નથી જવાનું? ટાઈમ થઈ ગયો? હા. લે તો તમારો ખૂબ ખૂબ આભાર યાદ કરાવવા બદલ. અને આપણે એકદમ તૈયાર છીએ, આપણે કંઈ વાર નથી લાગી. આ નીકળી જઈએ સ્કૂલે જવા, એમાં શું પણ બાઇક થોડા છાંટા આવતા એવું લાગે છે. જોતો નથી આવતા, બહુ થોડા આવે છે તો મજા આવશે. હેલો દોસ્તો, આવી ગયા સ્કૂલેથી ઘરે. અને લાસ્ટ ડે ઇન મોર્નિંગ સ્કૂલ. આજ મોર્નિંગ સ્કૂલનો છેલ્લો દિવસ હતો, અને હવે પછીની ફૂલ ટાઈમ થઈ જશે 11 થી 5. એટલે જમવાના સમયમાં ફેરફાર થઈ જશે, રમવાના સમયમાં ફેરફાર થઈ જશે, સૂવાનું તો થઈ જશે બંધ બપોરે. એટલે આવી ગયા ઘરે સ્કૂલેથી, અને જમવાનું થઈ ગયું છે આપણે તૈયાર. જમવામાં આજ અમારે દેશી બનાવ્યું છે, કઢી, રોટલી, મગનું શાક, અથાણું છે, ડુંગળી કાપી છે. તો જમી લઈએ મિત્રો, પછી બ્લોગમાં બન્યા રહેજો, આગળ ઉપર બતાવીશ તમને હું. હેલો મિત્રો વાગી ગયા 5:30. અને આપણે આજ તો રમવાનો મેળાવો એવો નથી, એટલે રમવા જવાનું નથી વોલીબોલ, કારણ કે વરસાદી વાતાવરણ છે, છાંટા પડ્યા હતા. અને અમે નક્કી કર્યું, અત્યારે વરસાદ બંધ થઈ ગયો, એટલે નક્કી કર્યું કે હાલો ક્યાંક બહાર જવી. તો અમે જઈએ છીએ બહાર. મજા આવે એવું લોકેશન છે, વાતાવરણ છે, અને વાતાવરણ એવું સુંદર છે. રામપ્યારી લઈને જવાનું છે, એટલે આમ તો આવા વરસાદના પલળવાની જ મજા આવે. પણ સવારે સ્કૂલેથી આવ્યા હતા, પલ્લીને આવ્યા હતા, એટલે દિવસમાં એક જ વખત પલળવાની મંજૂરી છે, કારણ કે કપડાં સુકાતા નથી. તો તૈયાર થઈ ગયા છીએ, તો જેવી બહાર આવા વાતાવરણની મજા આવશે. બ્લોગમાં બન્યા રહી ગયું જો મિત્રો નીકળી ગયા છીએ આપણે વલભીપુરની બહાર. અને એકદમ વાતાવરણ સુંદર છે, ઠંડુ થઈ ગયું છે. અને અત્યાર સુધી વરસાદ ચાલુ હતો, અને આપણે જઈએ છીએ ભાવનગરવાળા રોડે. અને ક્યાં જઈએ છીએ તો તમને આગળ ખબર પડી જ જશે. આ વાતાવરણમાં મિત્રો કવિ હૃદય વ્યક્તિ હોય ને તો એ કવિતા લખી નાખે એવું વાતાવરણ છે. એવું જો વ્યૂ કેવું સુંદર આવે છે, સરસ મજાનો આવે. અને આવા વાતાવરણમાં ભાઈ બાઇક લઈને ફરવાની જ મજા આવે. એટલે અમે નીકળી ગયા છીએ બાઇક લઈને ફરવા જ તે સ્પેશિયલ, અને તમને બતાવવા મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો આપણે જતા એક જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ, પણ સરસ મજાનું લોકેશન જોયું એટલે હું ઊભો રહી ગયો છું. અને આપણે તો ભાઈ ભીડભાડવાળી જગ્યાએ રહેવા ટેવાયેલા નથી. આપણને તો ભાઈ આવું એકાંત વાતાવરણ હોય ને શાંત વાતાવરણ હોય તો મજા જ આવે ને. એમાંય આજનો દિવસ તો ને આજનો માહોલ તો કંઈક જુદો જ છે. જો મિત્રો કેવું વાતાવરણ છે, સરસ મજાનું.
અને આ વાતાવરણમાં તો ભાઈ નકરી મજા જ આવે, આનંદ જ આવે, ખાવાની મજા આવે અને ફરવાની મજા આવે. તો આવું વાતાવરણ થાય ત્યારે આપણે એવું ઈચ્છ્યું કે બહાર નીકળી જવી. હું બહાર નીકળી ગયો છું. તો અમે ક્યાં જઈએ છીએ દર્શન કરવા એ તમને બતાવીશું. વલભીપુરની બાજુમાં જ છે, એટલે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આપણે આવી ગયા છીએ મુગલાણીમાના મંદિરે, અને આ છે ચામુંડમાનું મંદિર ને એની બાજુમાં છે મુગલાણીમાનું મંદિર. તો ચલો આપણે મિત્રો દર્શન કરી લઈએ. જય મા ચામુંડમાં. વલભીપુરની બાજુમાં જ આવેલું છે મંદિર, ભાવનગરવાળા રોડે. 3 કિલોમીટર જેવું થતું છે અંદાજે. તો કરી લેવી પેલા ચામુંડમાના દર્શન. જય ચામુંડ. મંદિરની બાજુમાં તે એક સરસ મજાનો બગીચો આવેલો છે. ઘણા બધા વૃક્ષો પણ છે અહીંયા. અને મિત્રો શ્રાવણ મહિનામાં કે કોઈ તહેવાર હોય, સાતમ આઠમની અંદર ખૂબ મોટી સંખ્યામાં બધા મહિલાઓ અને બાળકો બધા અહીંયા ફરવા માટે આવતા હોય છે. અને ખાસ તો જો બાળકો માટે અહીં હિંચકાય છે, અને મહિલાઓ માટે બેસવાની જગ્યા સારી છે. એ ઉપરાંત અહીં બાળકો માટે લપસણી છે. તો મજા એવી જગ્યા છે બાળકો માટે. તો ખાસ તો તહેવારોમાં અહીં વધારે લોકો આવતા હોય છે, અને આવું વાતાવરણ હોય ત્યારે વધારે લોકો આવતા હોય છે. મિત્રો મુગલાણીમાં એ દર્શન કરીને હું પાછો આવતો હતો એ વખતે મને રસ્તામાં એક ફેમિલી, એક કુટુંબ મળી ગયું છે. રોડની બાજુમાં જ તે પોતાનો માલ ઢોર લઈને બેઠા હતા. હવે હું તમને પહેલાં બતાવી દઉં ને પછી દાદા અરે હું વાત કરાવું. જો મિત્રો, આ ઘણી બધી ગાયો છે, ઊંટ છે, ભેંસો છે. અને આ સમયમાં આ વાતાવરણમાં આપણે મિત્રો ઘરમાં પણ સતત વરસાદ પડે છે, અને ઘરમાં પણ આપણે રહેવામાં મુશ્કેલ થાય છે. એવા વાતાવરણમાં એ લોકો અહીં બાજુમાં રોડની સાઈડમાં જગ્યા ગોતી અને પોતાનું માલ સામાન સાથે પોતે ડંગો નાખ્યો છે. મિત્રો આ ઘેટા છે, અને આ એક સંતોષી ફેમિલી છે. આપણે ઘણું બધું હોય છતાંય આપણે એમ કહેવી કે મારી પાસે આ નથી ને આ નથી. જો આ ગામ કયું ભાઈ? અને આ તમારો માલ સામાન છે, આમાં ગાયું ને ભેંસું ને કેટલું છે એવું જરાક? 150 ગાયું છે બધું થઈને. અને આ ઊંટ છે એ શેના માટે રાખો છો? માલ સામાન તમારો હોય એ બધો એની અંદર લઈ લેવાનો. તમારું ગામ પાટણા, અહીં વલભીપુરની બાજુમાં. તો આ ઉનાળામાં તમે આ બધું લઈને આમ બહાર ક્યાંય ગયા હતા? એવું મહુવા ગયા હતા. સરસ. જો મિત્રો કેટલો આનંદ કરે છે એ. આપણે ફૂલ બધું સગવડ સાથે, સુવિધા સાથે રહેતા હોય તો કંઈક ને કંઈક આપણને ઘટતું હોય છે. ને આ ફેમિલી કેટલો આનંદ કરે છે એ તમે જોઈ શકો છો. તો એમની સાથે હું વધારે વાત કરવાનો છું, પણ વિડીયોમાં નહીં લઉં, પછી તમને મળું મિત્રો.